તો સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં થયેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક ભરપૂર થઈ હતી। જો કે સાબરકાંઠાના જળાશયોમાં પાણીની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો હાથમતી ડેમમાં સિંચાઈ માટે પાણી આપ્યા બાદ હાલમાં 31% પાણીનું જથ્થું સંગ્રહિત છે। તો ગોહાઈ ડેમમાંથી હિંમતનગર અને ઈડર પંથકમાં પીવાનું પાણી ફાળવવામાં આવે છે। તેમાં પણ 618 MCFT પાણી સંગ્રહિત છે। આ સિવાય ખેડવા ડેમમાં 150 MCFT અને હરણાવમાં 398 MCFT પાણી સંગ્રહિત છે। સિંચાઈ વિભાગના મતે ઉનાળામાં જિલ્લામાં પાણીની તંગીની શક્યતા નહિવત રહેશે। રવિ ઋતુ દરમિયાન આપણે હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાને 5 પાણી સિંચાઈ આપવામાં આવેલ છે અને હાલમાં 1906 MCFT જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। તેના થકી ભિલોડા તાલુકા અને આજુબાજુના વિસ્તારને 55 MCFT જેટલું પીવાનું પાણી આપવામાં આવે છે। જરૂરિયાત મુજબ ગોહાઈમાંથી હિંમતનગર તાલુકાને પીવાનું પાણી આપવામાં આવે છે, તેમાં પણ પૂરતું પાણીનો જથ્થો છે। તેમજ ભિલોડા તાલુકાને હાથમતી ડેમમાંથી પાણી આપવામાં આવે છે, જેમાં પણ પૂરતો પાણીનો જથ્થો છે, એટલે પીવા માટે કોઈ પાણીની સમસ્યા સર્જાય એવી શક્યતા નથી। તો ગત વર્ષે સાબરકાંઠા ઉપરાંત રાજસ્થાનમાં પડેલા સારા વરસાદથી નદીમાં નવા નીરની સારી આવક થતાં જિલ્લાના કુલ 6 મોટા જળાશયો ઉછલ થયા હતા। સિંચાઈ વિભાગે હિંમતનગર, તલોદ, દહેગામ અને ગાંધીનગર તાલુકાઓ રવિ પાકમાં સિંચાઈ માટે 5 વખત હાથમતી જળાશયમાંથી પાણી આપ્યું હતું। હજુ જિલ્લાના હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ઈડરમાં પાણીની તંગીની શક્યતાઓ નહિવત છે। જરૂરિયાત મુજબ ગોહાઈમાંથી હિંમતનગર તાલુકાને પીવાનું પાણી આપવામાં આવે છે, તેમાં પણ પૂરતો પાણીનો જથ્થો છે। તેમજ ભિલોડા તાલુકાને હાથમતી ડેમમાંથી પાણી આપવામાં આવે છે, જેમાં પણ પૂરતો પાણીનો જથ્થો છે, એટલે પીવા માટે કોઈ પાણીની સમસ્યા સર્જાય એવી શક્યતા નથી।